હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે પોલીસ કમિશનર કચેરીએ સીપી સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ રેલીના સ્વરૂપે। આજે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા બહુ જ છે, લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત છે અને ટીઆરબી જવાન હોય, ટ્રાફિક પોલીસવાળા હોય એ ઉઘરાણા કરવામાં વ્યસ્ત છે। રાજકોટમાં 7 દિવસમાં 7 એક્સિડન્ટમાં મૃત્યુ થયા, દિવાળી પર 7 દિવસમાં 7ની હત્યા થઈ હતી। પોલીસ સફાળી જાગી છે અને હવામાં હવાતિયા મારે છે। ખરેખર એની આબરૂ બચાવવા માટે આ બધું કરે છે। જો પહેલાથી જ આ કરતા હોત તો આ જીવ ન ગયા હોત કોઈના। આજે 7 દિવસમાં 7 મૃત્યુ થયા, એના પરિવારનો વિચાર કરો। અમારી રજૂઆત છે કે ટીઆરબી જવાનો જે નાના લોકો નીકળતા હોય એની હારે ગેરવર્તન કરે છે, એની હારે લેડીઝ હોય તો ચાવી કાઢી લે, જેમ તેમ અપશબ્દ બોલે છે અને ઉઘરાણા કરતા હોય છે, તો મારી માંગણી એવી છે કે ટીઆરબી જવાનોને ટ્રાફિકનું જે ખરેખર કામ છે એને માટે રાખ્યા હોય તો એ જ કામ કરાવો, ઉઘરાણું કરવાનું બંધ કરી દો। તમારે ભાજપવાળા તમને કહેતા હોય કે ઉપર હપ્તા મોકલવાના છે એટલે તમે તમારા ટાર્ગેટ પૂરા કરવા માટે બધું કરો છો, આ તદ્દન વ્યાજબી નથી। અમે રાજકોટની પ્રજા સાથે છીએ, જેને પણ એ મેમો આવે છે એ આમ આદમી પાર્ટીને અમને મળે, અમે કમિશનર સાહેબને રજૂઆત કરશું એને માટે।